અગર આપણે સનાતન ધર્મમાં બધું આવી જાય પણ એક આપણો એક મહિમા છે. અત્યારે બધાએ મળીને જે અમૃતભાઈ મેં મહિમા કર્યો, આ મહિમા છે. દુનિયાની અંદર માનવ ધર્મ તો બધાથી મોટું છે. માનવને 5 ઇન્દ્રિયનું જ્ઞાન મળેલું છે. માનવનું એટલે સન્માન થાય છે. પશુ પંખીને 3 ઇન્દ્રિયનું જ્ઞાન, માણસને 5 ઇન્દ્રિયનું જ્ઞાન, કે હું શા માટે જગતમાં આવ્યો છે, મારે શું કરવાનું છે, એ બધી એને ખબર છે, એટલે એનું સન્માન થાય છે. મહામૂલ્ય આપણને જે અવસર જે મળ્યો છે, અવતાર મળ્યો છે, દેવોને દુર્લભ એવો આપણને મનુષ્ય અવતાર મળ્યો છે. અને આપણે આવું જે ભગીરથ મોટું કાર્ય કર્યું એમાં બધાને દૂર દૂરથી બધાને અમૃતભાઈએ બોલાવ્યા, સગા સંબંધીઓ, સંતો, આ બધાએ જે અહીંયા પધાર્યા અને બધાને મારા જય ગુરુ મહારાજને. આપણે આજે સત્સંગનો બીજો દિવસ. કાલે આપણે રમેશભાઈને ઘરે હતા, આજે અહીંયા અમૃતભાઈને ઘરે છીએ. અમૃતભાઈ મહાદેવાભાઈ, કાલે પણ એમના માસીભાઈ અમૃતભાઈ કરશનભાઈના ઘરે કાલનો સત્સંગ છે. એટલે હજી જેમ છે એમ મક્કમદાર રહીને કાલનો દિવસ સત્સંગનો લાવો લેજો. કોઈ અચૂક કોઈને કામ પડી જાય પછી એમ કે ગુરુમાં જ કહેતા હતા એટલે જવાય જ નહીં, એવું નહીં. કોઈને અચૂક કામ પડી જાય તો જવાની છૂટ પણ હોય છે. પણ એક આ લાવો છે, એક આનંદ છે, અવસ્તવનો આનંદ છે. સત્સંગ બહુ દુર્લભ છે. બધું મળે પણ સત્સંગ ના મળે. આવો સત્સંગનો, આવો સંતોનો સત્સંગ ક્યાંક ક્યાંક મળે. બીજા બધાએ તાગડ ધીનાના સત્સંગ તો ઘણા મળતા હોય, ઘણી વાણીઓ થતી હોય, આપણે ટીવીમાં મોબાઈલમાં આવા તો બધા કાર્યક્રમમાં જોતા હોય. પણ સંતની જ્યાં સભા હોય, સંતની જ્યાં દ્રષ્ટિ પડે, સંતનું જ્યાં વાક્યથી વચનથી જે શબ્દો બોલાતા હોય અને એ સત્સંગ મળવો બહુ દુર્લભ છે. આવો સત્સંગ જે ગુરુમુખી સત્સંગ હોય એ આપણને ક્યાંક ક્યાંક મળે. એમનો જે આનંદ હતો અમૃતભાઈનો, તો બધાની સન્માન વિધિ બધાની કરી અને સન્માન કર્યું. એ કરવા જેવું છે, કરવું પણ પડે. હવે આપણે અહીંયા સત્સંગનો દોર થશે. સત્સંગ એટલે સતનો સંગ. દુનિયાની અંદર બધાથી સત કહ્યું. આજે એના આખું જે એના ચારો આખું બ્રહ્માંડ જે ટકાવીને બેઠું છે એવું સત્ય કહ્યું. એવું જો સત્ય હોય તો એક તમારા ઘટમાં બેઠો ને પરમાત્મા, એ સત્ય છે, આત્મા છે. બીજું સત્ય નથી. સત્ય એક આત્મા જ સત્ય છે. બીજું જગતમાં જે નજરે દેખાય અસત્ય. જગતમાં જે દેખાય એનો એક દિવસ નાશ છે. બધા જ દુખિયા છે. એક ભજનમાં કીધું, ધરતી બી દુખી, આસમાન બી દુખિયા, રાજા બી દુખિયા, પ્રજા બી દુખિયા, પવન પાણી બધું જ દુખી હતું. બધા ચંદ્ર અને સૂર્ય સહિત દુખિયા. ભજન કરે સોનર સુખિયા. તો ભજન કોનું કરી? આપણે આત્માનું કરી છીએ, એટલે મહાન છે આત્મા. બધાથી આત્મા. પહેલા જગતની અંદર કાંઈ નહોતું ત્યારે હતો આદિ પુરુષ જેને કહેવામાં આવે. અમે સાખી બોલીએ ને, કોટિક નામા સંસારમાં તેથી મુક્તિ ન હોય, આદિ નામ ગુપ્ત જાણે વિરલા કોઈ. આ કોઈક વિરલા એટલે તમે બધા જે ગુરુમુખી બધા જ વિરલા. એ બધા જાણે છે. હું તો ઘણી વખત કહું કે જે ગુરુમુખી છે ને એ બધા હંસો છે. અહીંયા માનસરોવર છે, અહીંયા ભેગા થયેલા ને આ બધા માનસરોવરમાં હંસો ભેગા થયેલા છે. એ એનું જ ચોકન કરે છે, મોતીનો ચારો કરે. બગલા તો બધો જ ચરે, બગલા તો બધે બેસી જાય. એ મછલાય ખાય, ડેડકાય ખાય ને જીવડાય ખાય. હંસનો આહાર મોતી સિવાય હોય નહીં. એટલે હંસનો આહાર શું? ગુરુનો જેને શબ્દ મળ્યો, જે સુરતા શબ્દથી લગ્ન કરી લીધા, એ સુરતાની વાત કરી. એ જે હંસો છે એ માનસરોવર, એ ગુરુનો વચનમાં જે શબ્દ મળ્યો ને એનો જ આહાર કરે છે. શ્વાસ ઉશ્વાસની સાધનામાં ગમે તે કામ કરતા હોય, ગમે ત્યાં ફરતા હોય, પણ એમાં લીન થઈને રહેતા હોય ને હંસો કહેવાય. આપણે જગતને આપણે પગલા નથી કહેતા, પણ સંતોએ ઠેરાવી છે કે જેને ગુરુમુખી નથી ને એને ભગત કહેવામાં આવે છે. એ હું નહીં, ગોરખે કીધું, એક ભૂલ્યો દૂજો ભૂલ્યો સબ સંસાર, એક ન ભૂલ્યો જતી ગોરખો જેને ભજનનો આહાર. જેને ભજનનો આહાર છે એ નથી ભૂલ્યો, પણ જેને ભજન મળ્યું છે ને એ તો પોતાના આત્મામાં લીન જ હોય છે. ગમે એક વ્યવહારિક કામ કરતો હોય, આપણે માણસ માત્ર ને પોતાના 4 વર્ણના જે ધર્મ હોય એ ધર્મમાં રહીને, પણ આ ધર્મ મોટું ધર્મ આદુ પણ 3-4-5 મોટા. જે મોટું દ્વિજીય ધર્મ છે ને તે મોટું ધર્મ નથી. નાના મોટા ધર્મના પાયા બીજા હોઈ શકે, અલગ અલગ પોતપોતાના ધર્મના વખાણ કરતા હોય, પણ બધાથી જો મહાન ધર્મ હોય તો જે આત્મજ્ઞાન છે, નિજીયાપન છે, નિજારપન છે, નિજ સ્વરૂપને ઓળખો ને, એનાથી જગતની અંદર કોઈ મોટું ધર્મ નથી. આપણા જેટલા અવતારો આવ્યા એ બધા આમ કહેતા ગયા છે. આપણા વેદો પણ આમ કહેતા ગયા છે. આપણું ગીતા ભાગવત પણ આમ કહેતું ગયું. આપણા જેટલા પુરાણો છે, જેટલા શાસ્ત્રો છે, બધામાં આજ એક જ વાત આવે છે કે તમે તમારા આત્માને જગાડો. સૂતો છે ને જગાડો.
પિયુજી સૂતા શંખ ભરમ નિંદ્રમાં એને જગાડી કોઈ લેનાને જગાડવાનું છે. એટલે સૂતો છે ને જગાડવા માટે ગુરુની ચાવી ખપે, ગુરુનો શબ્દ ખપે, એ ધ્યાન આપે અને ધ્યાનથી જાગે, એમને એમ જાગે નહીં. એ જગાડવા માટે આપણે એને ભેગા થયા છીએ. આપણને ગુરુમાં જે શબ્દ આપ્યો છે એ શબ્દથી આપણે સ્મરણ કરવાનું છે, એ ધ્યાન કરવાનું છે. એ ધ્યાન કરતાં 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 આપણો આત્મા જાગી જાય તો જીવ અને આત્માનું મિલન થઈ જાય. એ એક વખત મિલન થઈ જાય ને પછી જુદો પડી શકતો નથી, પણ મિલન થવું અઘરું છે. પહેલું તો ગુરુથી લગ્ન કઠિન મેરે ભાઈ, ગુરુથી જે લગ્ન લગાડ્યું ને એ જ કઠિન છે. ગુરુ આપણને જ્યાં સુધી માણસના રૂપમાં દેખાય ને ત્યાં સુધી આપણે એને લગ્ની ના લાગી કહેવાય. ગુરુ એટલે આપણા ભગવાનનું સ્વરૂપ છે. આપણને ભગવાન બતાવે કોણે કે ગુરુ ગુરુ ભગવાનથી હતી. ગુરુ ગોવિંદ દોનું ખડા કિસકો લાગુ પાય, બલિયારી ગુરુદેવની ગોવિંદિયા બતાવી. શું કામ? કે મને ભગવાનની ઓળખ કરાવી. સુંદર મહાત્મા, હું વારંવાર સાખી બોલું, સુંદર મહાત્મા બોલ્યા કે જીવ આત્મા જુદા રહેતા કંઈક નીકળી ગયા કાળ. કંઈક એટલે કેટલા જુગો નીકળી ગયા, એક જુગ નહીં, આપણા કંઈક જુગો નીકળી ગયા. સુંદર મહાત્મા કે જીવ આત્મા જુદા રહેતા કંઈક નીકળી ગયા કાળ. સુંદર કે મેળા હોઈ ગયા ગુરુ મળ્યા દલાલ, કે મારા ગુરુ એક દલાલ રૂપી આવ્યા અને મારા આત્માની મને ઓળખ કરાવી દીધી, આ જીવમાંથી શિવ બનાવી દીધો. જેમ આપણે એક ઉદાહરણ આપી છીએ કે ભમરી હોય એ માટીનું ઘર બનાવે, એમાં લીલા કલરની ઈયળો પાડે, નીચે સૂતેલી ન ઉપાડે, અને આમ આધારો ઠણક મારે ને દર થાય ને ઉપાડે. ગુરુ પણ એમ જ કરે, શબ્દ દે ને એ જોવે, ઠણક એને મારે કેવો છે, ભજન કરી શકે એમ છે, થોડી ઘણી બુદ્ધિ છે, એનું મન કેવું છે, પોતે કેવો છે, આ થોડુંક જોવે. હવે અત્યારે તો કાંઈ જોવાનું બહુ આવતું નથી. અત્યારે તો સામેથી વેપાર હાલ્યા જાય, ઘરે જઈને કંઠી બાંધી જ દે, તું આવી જાય, તું આવી જાય, તું આવે. લગભગ અમે એવું કરી છીએ એટલે બોલી છીએ. આ બધું એવું થઈ ગયું અત્યારે, એવો વેપાર થઈ ગયા. નહીં તો આપણા ગુરુમાન છે ને કેટલી પરીક્ષા કરતા હતા. આપણે ભીમ સાહેબ, જીવણ સાહેબની કેટલી પરીક્ષા કરી તમે સાંભળ્યું છે. હવે તો તમે આમાં મોબાઈલમાં તમે જીવણ સાહેબનો આખ્યાન સાંભળો છો. કેટલું એને કષ્ટ સહન કરવું પડ્યું હતું. અને પછી જ્યારે છેલ્લી ઘરે આવીને જે છેલ્લે ઊભા રોવે, આંખામાં પાણી જોઈ ગયા ને કે હવે જીવન આવી જાય, તા આવી ગયું, એનો તા આવી જાય ને ત્યારે લેતા હતા. અને અત્યારે તો શું છે, આપણે પારખ ન કરી એટલે પછી વરીને નીકળી ગયો. એટલે ગુરુ મહારાજ 6 મહિના સાંભળ ન રહે તો 6 મહિના પછી તો હતો એવડો થઈ જાય. રોજ તો ગુરુમાં જ મળે નહીં, ગામમાં તો ગુરુ હોય નહીં, બહુ દૂર હોય, 4-6 મહિને સાંભળે ત્યાં તો વરીને ક્યાંક ને ક્યાંક ટોકરી વગાડતો હોય, કાં તો કોઈ વ્રતો કરતો હોય, કાં ઉપવાસ કરતો હોય, કાં તો વળી એનાથી નીચો ક્યાંક જોવડા હાથેથી જોવડાવવા જતો હોય, ક્યાંય ભાગી ગયું હોય. પણ જે ગુરુ મારોનો સાચો બાળકો છે, જેને ટકોરો મારીને લીધો છે, એને શબ્દ એવો ટકોર કરી જાય કે આપણે જે વાલિયા ભીલની વાત કરતા હતા મહારાજ, જે જેસલની વાત કરતા હતા, એવો મહાન બની જાય. અને અહીંયા આપણે ઘણા એવા મહાન બનેલા છે. અમારા શિષ્યમાં ઘણા એમ કે બાબુ તમે મને હું નામ નહીં દઉં, નામ દઉં ને તો એમના શિષ્યો બેઠા એમને થોડુંક આઘાત લાગે કે અમારા ગુરુની વાત કરે છે. મને ઘણા સંતો કે બાપુ તમે આટલા બધા સેવકો કર્યા છે, તો આટલા સેવકોને તમે ઉપદેશ આપ્યો છે ને, આ સેવક જે ખોટા કર્મ કરે એ બધા ખોટા કર્મ તમારે ભોગવવું પડશે. મેં કીધું ભાઈ દક્ષિણાવાળાને ભોગવવું પડે, મારે ન ભોગવવું પડે. હું કાંઈ લેતો જ નથી, શું ભોગવવું પડે? મેં તો આપ્યું છે, આપે એને કાંઈ ભોગવવાનું ન હોય. કાંઈક લે, કાંઈ સ્વાર્થ હોય તો મારે કોઈ સ્વાર્થ નથી. અને તેમ છતાં તમે કહેતા હોય તો તમને હું નમન કરું છું. મેં શિષ્ય બનાવ્યા ને એનું જો દુઃખ મને આવતું હોય ને તો લેવા તૈયાર છું, ભોગવવા તૈયાર છું. એનું જો કામ થઈ જતું ને મારે ભોગવવાનું થતું મને કાંઈ વાંધો નથી. મેં તો એને સાચા દિલથી ઉપદેશ આપ્યો છે. મારો કોઈ સ્વાર્થ નહોતો, મારે એના પાસેથી મત લેવો નહોતો, પૈસા લેવા નથી, પ્રતિષ્ઠા જોતી નથી. મેં મારા સાચા હૃદયથી અમારા અમરસિંહભાઈ બોલ્યા કે પોતા જેવા બનાવો એવા બનાવવા માટે મેં ઉપદેશ એને આપ્યો છે. તેમ છતાં એનો કર્મ જો મારા ઉપર આવતું હોય તો ભલે આવે, પણ નથી આવતું. મને ખબર છે અમારા ગુરુમાલજી અમને એવા પાકા કર્યા છે ને કે રવિ સાહેબે એમ કીધું કે 3 મહિનાના 7 દિવસ અજંપા તમે જાપ જપો. 3 મહિનાના 7 દિવસ બહુ અઘરા છો, તમે એમ માની ના લેતા કે ગુરુમાં 3 મહિનાના 7 દિવસ આપણને કીધું પછી નહીં અજંપા જપવાના, નહીં ભજન કરવાનું, અમે એવા બની ગયા. એવું નથી. 3 મહિના મોડા થાય છે. 3 મહિનાના 7 દિવસ એક દિવસ સ્મરણ કરો. તમને જે 20 મિનિટ અડધો કલાક આપ્યો છે ને એમાંથી એક શ્વાસ તમારો ખાલી ન જાય, એક શ્વાસમાંથી મન બહાર ન જાય, અને મન એમાં જોઈન્ટ થઈ જાય ને બહાર ન જાય મન, એને ભજન કહેવાય. એ શ્વાસ તમારા ગણતરીમાં આવે, બધા ફાઇલ બાકીના. એ શ્વાસની કિંમત બીજા નહીં. આ શ્વાસમાં મન બહાર ન જાય અને સુરતા શબ્દમાં લીન થઈ જાય ને એની કિંમત છે. એવો શ્વાસનું જે ભજન કરે ને એવા જેના 3 મહિના નીકળી જાય ને એને તો અમે સાથી ઠોકેને કહીએ કે અમારા જેવો થઈ ગયું. અમારા જેવો નહીં, અમારાથી હવાયો, અમારાથી આગળ.
ઘણા શિષ્યો ગુરુથી આગળ નીકળી જાય, એમાં કાંઈ ન નીકળી જાય એવું નથી. આવું સ્મરણ કરે, આવી જેની તાલાવેલી છે. ધ્યાન કરે ત્યારે ગુરુ મહારાજને યાદ કરે. ગુરુ મહારાજને યાદ કરવા ને એ શિષ્યનો ધર્મ છે. હું તમને એક દાખલો દઉં. ખીમ સાહેબ છે, ભાણ સાહેબની માનસિક પૂજા કરતા હતા. જો આમાં રહસ્ય હશે તો શાસ્ત્રમાં લખાય, ન કે લખાય નહીં. એવા પ્રખર સંતો આપણી જેની જ્યાંથી ઉત્પત્તિ થઈ, ભાણ સંપ્રદાય, રવિ ભાણ સંપ્રદાય, એવા ખીમ સાહેબ એમના ગુરુ ભાણ સાહેબનું માનસિક પૂજા કરતા હતા. એમાં માનસિક પૂજામાં કેવું આવે, એમને નવરાવે, ટુવાલથી એમને સ્વચ્છ કરે, પછી એમને ચંદન ઘસે, તિલક કરાવે, પછી એમને ડોકમાં માળા પહેરાવે, પછી વસ્ત્રો પહેરાવે, પછી એમાંથી પાઘડી પહેરાવે. આવો નિત્યક્રમનો એમનો નિયમ હતો અને આવો નિયમ કરતા હતા. એક દિવસ ત્રિકમ સાહેબ પાછળ બેઠા હતા, એમના શિષ્ય. આજે પૂર્વની કમાઈ, શિષ્ય આગળ નીકળી જાય એવું પણ હોઈ શકે. તો પોતે કેવું કર્યું કે બધું નાઈ કપડાં પહેરાવી દીધા, પાઘડી પહેરાવી દીધી અને પછી માળા પહેરાવવાની ભૂલાઈ ગઈ. પાઘડી મોટી, માળા એમાં આવતી નથી. મૂંઝાણા, મનમાં મૂંઝાણા. ત્યાં હામાં ગુરુ મહારાજ નતા, કાંઈ નવરાયું ધોવરાયું નતું અને માનસિક પૂજા નથી, બીજું નતું, નિત્ય કર્મ હતો. તો પાછળથી ત્રિકમ સાહેબ બોલ્યા, બાપુ મૂંઝાવો નહીં, કે માળાની ગાંઠ છોડી નાખો, ફરીને માંધી લેજો, માળા આવી જશે. અરે ત્રિકમા તું પાછળ? તો કે હા બાપુ, બસ આજથી બધું છોડ્યું. જો તું મારો શિષ્ય આટલો મહાન હોય તો મારી ક્યાંક ચૂક રહેશે. એ જ શબ્દમાં આટલી તાકાત હોય તો મારી ચૂક પોતાની ગુરુ મહારાજની ચૂક નીકળી ગઈ. બીજો તમને દાખલો તો ગોરખનો. બછંદર કામરૂપ મુલકમાં માયામાં ફસાઈ ગયા હતા અને પોતા ગ્રસ્તી બની ગયા હતા. આવું બધું બની ગયું હતું અને ગોરખને એની જાણ થઈ અને એમાંથી એને બહાર કાઢ્યા હતા. તમને ખબર છે. પછી પણ સોનાની લંગડી બારી લઈને નીકળ્યા હતા અને પછી એમને થયું ગોરખ કે હજી થોડા માયામાં છે, આમથી મુક્ત કરવા માટે એક વાવ આવી, એમાં સ્નાન કરવા ગયા અને બાપુ લઘુસો કરવા ગયા લોટો લઈને. ત્યાં આવે તે પહેલાં લંગડી કૂવામાં નાખી દીધી. આવીને મચ્છંદર કે ક્યાં આપણી માયા, હું તો ભો કે સબ કૂવામાં ડાલ દિયા. આ કે ભો છે, આપણે આ ન જોઈ, આપણે આની જરૂર ન હોય, આપણે તો ધારી કરી શકી. તો પણ આના તે બહુ ખોટું કર્યું. પછી એમ કહેવાય છે કે આખો ડુંગર એમણે સોનાનો બનાવી દીધો હતો આ ગોરખ. એ જગ્યાએ તમે પણ છો. આ ડુંગરનો મહિમા પણ એક સત્સંગમાં આવે છે. કયો ડુંગર સોનાનો બનાવવાનો છે, કઈ માયામાં એ ફસાઈ ગયા હતા. કામરૂ મલક કોનો કહેવાય? આપણે બધા અત્યારે જગત બધા કામરૂ મલકમાં જ આપણે બધા ફસાયેલા છીએ. સમજદારીનો વિવેક જોઈએ. ત્યાં એવું કે સ્ત્રી હોય ને એ આદમીને દિવસનો બળદ બનાવે અને રાતે પુરુષ બનાવે. ભાઈ એ કામરૂ મલક નહીં, જેનામાં કામદેવ પ્રગટ થાય. જે આવા જે માયાવી જગત હોય ને એ બધા જ આ ગામ હોય તો હું ગામ હોય તો એ બધા કામરૂ મલક જ કહેવાય. સ્ત્રીઓનો અત્યારે રાજા લે એ કેમ કરે એટલે દી બધું એને બળદિયા ગણવામાં આવે. હાજે એને પછી પુરુષ જેવા બનાવે. એ બધું બધા ફસાયેલા છે. એને કઢાવવા માટે ગોરખ જેવા ગુરુ જોઈએ, નિસ્વાર્થ ગુરુ જોઈએ. એનો શબ્દ મળી જાય તો જગતમાં રહેવા છતાં, બધું જ કરવા છતાં ઇન્દ્રિયનું કામ કરે, એને એમાં લેવા દેવા નથી. આંખનું કામ કરે, કામનું કામ કરે, હાથ પગનું કામ કરે, પોતે પોતાનું કામ કરે. સુરતામાં જે મગ્ન થઈ જાય, શબ્દમાં લાગી જાય, એને કાંઈ નડે નહીં એવો એને બનાવી દે. કારણ કે એ સુરતામાં એના મગ્ન હોય. આંખ છે એ જોવા માટે મળી છે, ઇન્દ્રિય છે. હવે એને ફોડી ન નખાય, એનો સુધારો ગુરુમાં જ કરાય. બેટા આંખ ભગવાન કોઈ ઇન્દ્રિય કોઈને ખરાબ ના આપે. આંખ જોવા માટે આપી છે, સારું જોવાનું. કાન ઇન્દ્રિય છે, સાંભળવા માટે આપી છે. ન હોય તો ના હાલે, એને સારું સાંભળવાનું. હાથ પગ હાલવા માટે, દાન કરવા માટે પગ, એમ 5 કર્મ ઇન્દ્રિય, 5 જ્ઞાન ઇન્દ્રિય, આ મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે આપ્યું છે ને પરમાત્માએ, સારું જ આપે. એ આપે ખરાબ હોય નહીં, પણ એનો વળાંક દેવાનો છે, એને એક બાજુ વારવાનું છે. જો મન તમારું કવરમાં આવી જાય તો અંતકરણ તમારું સુધરી જાય. મન સુધરે નહીં, બુદ્ધિ સુધરે તો પરમાત્મા કાંઈ દૂર નથી. આ બધું જ 5 ઇન્દ્રિય કાબુમાં આવી જાય. કાબુ કરવાનું નથી, એના માટે મહેનત નથી, ખાલી ગુરુ ઉપરનો વિશ્વાસ અને શબ્દમાં સુરતા લગાવવાનો અને ધ્યાન કરવા બેસી જાઓ ને, આપોઆપ ઠકાણે આવી જાય. કરવું ન પડે, થઈ જાય. એકને આપણે ક્યારે કરી લઈશું? આપણે આ બધું કરી નહીં શકીએ. ગુરુ ઉપર વિશ્વાસ મૂકો અને ગુરુમાનને ભગવાનના રૂપમાં જુઓ. અને જે શબ્દ મળ્યો છે એમાં શબ્દથી મોટું દુનિયામાં કોઈ નથી. આ જગતમાં જેટલું બનાવેલું છે ને, તમારું બનાવેલું છે ને એ તમારાથી નીચું છે. તમારું બનાવેલું છે અને તમારી અંદર જે આત્મા બેઠો ને એ પ્રત્યક્ષ પોતે પરમાત્મા ખુદ આ ઘાટ ઘડીને એમાં અણગઢ બેઠો છે ને, એને આપણે માનવાનો છે. એ જગતમાં મોટો છે, એની તાકાત કેટલી છે ને આ ઋષિમુનિઓ તમને એ સમજાવે છે. તમારી અંદર કેટલી શક્તિ પડી છે એ સંતો તમને સમજાવે છે. આપણે શક્તિની ભાન નથી. એક આપણે નાનો એવો દ્રષ્ટાંત છે. એ દ્રષ્ટાંત આપણો ચાલુ જિલ્લા દ્રષ્ટાંત કહેવાય, પણ એમાંથી આપણને ભાન થાય. ગીરના જંગલમાં એક માલધારી પોતાના બકરા ઘેટા ચરાવતો હતો અને સાંજ પડી ગઈ, અંધારું પડી ગયું. ત્યાં સાંજ પડીને એક સિંહનું બચ્ચું પડ્યું હતું, નાનું બચ્ચું. એને વિચાર કર્યો કે સિંહણ છે નહીં, આ નાનું બચ્ચું છે, એને કોઈક મારી નાખશે.
એ ઉપાડીને પોતાનો જે વાડો હતો, જ્યાં વાડામાં માલ ભેરો લઈ આવ્યો, એને જોયું કે હવે આને શું કરવું, આ તો સિંહણનો બચ્ચો. ધીરે ધીરે એને બકરાનો ઘેટાનું દૂધ પાયું, પછી ધાવવા શીખી ગયું, દૂધ પીવા શીખી ગયું, એને પચી ગયું, દૂધ હજમ થઈ ગયું. એ બકરાને ઘેટડા પર ઠેકડા મારે, જેમ આ ઠેકડા મારે એમ મારવા માંડ્યો. એમ કરતા એને ઉંમર થઈ ને તો ઘેટાથી કદમાં મોટો સિંહ બની ગયો. પૂરેપૂરી ઉંમર થઈ એટલે મહાન સિંહ બની ગયો. એક દિવસ ફરતો ફરતો જંગલમાંથી બીજો વનરનો રાજા સિંહ નીકળ્યો. એને જોયું કે આ શું, કે મારાથી ઘેટા બકરા ભડકીને ભાગે છે, અને હામો એક સિંહ એના ભેરે ભરીને એ ભરી ગયો છે, એનાથી ભડકતા નથી, રાત દિવસ એના ભેગે રહેશે. તો મારું ધર્મ થાય, મારી જાતનો છે, મારે એનાને આમાંથી બહાર કાઢવો પડે. પછી ધીરે ધીરે પોતે એ સિંહને પકડીને જે વાવ હતી પાણીની પીવાની, એમાં લઈ ગયો. પાણી થીર હતું અને બેના ફોટા, તારોને મારી શકલ જોઈ લે. પેલો પકડ્યો તો એ તો કે ના તું સિંહ છો, તો કે ના હું મોટો બકરો છું, મને છોડી દે, મોટો બકરો છું. તું મોટો બકરો નથી, તું સિંહ છો.